કેશોદમાં કેટલાક યુવાનો દ્વારા શરૂ કરાયેલી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ આજે શહેરમાં ચર્ચાનો વિષય બની છે। કોઈપણ સરકારી સહાય કે વ્યક્તિગત લાભની અપેક્ષા વિના દર રવિવારે પોતાના કિંમતી સમયનો ત્યાગ કરીને આ યુવાનો શહેરને સ્વચ્છ બનાવવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે। ક્લીન અપ કેશોદ નામથી શરૂ થયેલી આ સેવા હવે જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે। મહાશિવરાત્રી બાદ શરૂ થયેલી ક્લીન અપ કેશોદ પહેલ હેઠળ હાલ કેશોદના આશરે 10 જેટલા થનગનતા યુવાનો દર રવિવારે શહેરના મુખ્ય વિસ્તારો, પડતર પ્લોટો, નદી નાળા અને જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે ફેંકવામાં આવેલા કચરાને એકત્રિત કરીને તેનો યોગ્ય સ્થળે નિકાલ કરી રહ્યા છે। આ સમગ્ર કામગીરી સંપૂર્ણપણે નિસ્વાર્થ સેવા, સામાજિક જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિના ભાવ સાથે કરવામાં આવી રહી છે। નમસ્કાર મિત્રો, હું કિશન બોરડ ક્લીન અપ કેશોદ ગ્રુપમાંથી અમે છેલ્લા ઘણા મહિનોથી કેશોદની અલગ અલગ જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ। રોડ, રસ્તા, હોકડા, ખુલ્લા પ્લોટોમાં જઈને સાફ સફાઈ કરીએ છીએ। ત્યારે આજે કેશોદ બગીચા ખાતે અમે એક અવેરનેસ ડ્રાઈવનો કાર્યક્રમ રાખેલો હતો, જ્યાં અમે એક ફોર્મ ભરાવેલું છે કે કોઈ પણ વ્યક્તિઓને રોડ રસ્તા ઉપર કચરો ન ફેંકવો, અને જો કોઈ વ્યક્તિ રોડ રસ્તા ઉપર કચરો ફેંકે તો તેનો વિડીયો અને ફોટો નામ સાથે અમે સોશિયલ મીડિયામાં મૂકશું। એટલે તમામ કેશોદવાસીઓને વિનંતી છે કે ડોર ટુ ડોર વનનો પૂરો ઉપયોગ કરો અને જ્યાં ત્યાં કચરો ન ફેંકો। અને બીજી એક ખાસ વિનંતી છે કે ક્લીન અપ કેશોદ ડ્રાઈવ છે એ દર રવિવારે ખાલી તમારા સિટી માટે 2 કલાક આપવાની છે, સવારે 8 થી 10। કે આ કેશોદ ક્લીન અપમાંથી છેલ્લા અમે ઘણા સમયથી કેશોદના અલગ અલગ એરિયામાં સફાઈ અભિયાન કરીએ છીએ। છેલ્લે અમે કેશોદના બગીચાની અંદર એક ડ્રાઈવ ચલાવી હતી। એની અંદર કેશોદના પ્રતિષ્ઠિત નાગરિકને અમે સન્માનથી લેવડાવી કે અમે જ્યાં ત્યાં કચરો ફેંકશું નહીં, અને કોઈ કચરો ફેંકતું હશે તો યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવા કહેશું। અને જો હું ક્યાંય કચરો ફેંકતા દેખાવ તો મારો ફોટો પાડી અને સોશિયલ મીડિયાની અંદર શેર કરી શકો, એવી અમે એની પાસે સન્માનથી લેવડાવી હતી। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।